ધ્રોલમાં જામનગર જિલ્લા પંચાયતના સરકારી એન્જિનિયર પર કોન્ટ્રાક્ટર પાર્ટી દ્વારા ખૂની હુમલો થતા સનસનાટી મચી ગઈ છે। જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના પોલીસ મથકે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આ હુમલાની વિસ્તૃત વિગતો લખાવવામાં આવી છે। જામનગર જિલ્લા પંચાયતના ધ્રોલ વિભાગમાં બાંધકામ શાખામાં ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નીલરાજસિંહ પરબતસિંહ બારડ પર હુમલો થયો છે। આ હુમલો કરનાર કોન્ટ્રાક્ટર પાર્ટી જૂનાગઢની છે। પાર્ટીનું નામ સ્વસ્તિક કન્સ્ટ્રક્શન છે। નાયબ કાર્યપાલક ઇજનેર ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામે ચાલી રહેલા એક માઇનોર બ્રિજના કામનું નિરીક્ષણ કરવા માટે સાઇટ વિઝિટ પર પહોંચ્યા હતા। એ સમયે આ હુમલાનો બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે। ઇજનેરે કોન્ટ્રાક્ટર પાર્ટીના અમિત ઝાલા નામના શખ્સને એમ કહ્યું હતું કે કામમાં નિયમ મુજબ સિમેન્ટ વાપરો અને સારું કામ કરો। એન્જિનિયરની આ સૂચનાથી ઉશ્કેરાયેલા અમિત ઝાલાએ આ એન્જિનિયર સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી। અમિત ઝાલા સહિતના 6 થી 7 શખ્સોએ એન્જિનિયરને ઢીકા પાટુનો માર પણ માર્યો હતો। આ ઉપરાંત સ્થળ છોડીને ઇજનેર ભાગી ગયા ત્યારે અમિત ઝાલા સહિતના શખ્સોએ ઇજનેર પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે। આ કારના નંબર GJ11BR8880 હોવાનું જાહેર થયું છે। ક્રેટા મોડેલની આ કાર કોની છે તે જાણવા મળ્યું નથી। ધ્રોલ પોલીસે એન્જિનિયર નીલરાજસિંહ બારડની ફરિયાદના આધારે અમિત ઝાલા સહિતના 7 શખ્સો વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે બુધવારે આ હુમલાના બનાવ બાદ એન્જિનિયર સાઇટ પરથી ભાગીને મોટા ઇટાળા ગામ તરફ ગયા પછી સ્વસ્તિક કન્સ્ટ્રક્શન અમિત ઝાલા સહિતના આ તમામ શખ્સો સાઇટ છોડીને ભાગી ગયા હતા। ધ્રોલ પોલીસ સ્ટેશનના PSI PG પનારા આ બનાવની તપાસ ચલાવી રહ્યા છે। આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે। જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે RNBના બ્રિજનું કામ ચાલુ હતું। જે બ્રિજના કામ અનુસંધાને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નીલરાજસિંહ બારડનાઓ વિઝિટ કરવા ગયેલ। વિઝિટ કરતી વખતે કામ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને ટકોર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા મારવાનો બનાવ બનેલા અનુસંધાને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત જોતાં કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો કહેતા કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ જાય અને કાર્યપાલક ઇજનેરને ગાળો બોલી અને ધોકા લઈ અને પાછળ પડી માર મારેલ અને કાર્યપાલક ઇજનેર ભાગી જતા તેની પાછળ ગાડી દોડાવી ચડાવી દેવાની મારી નાખવા માટે ચડાવી દેવાની કોશિશ કરતા કાર્યપાલક ઇજનેર ઓટલા ઉપર ચડી જતા બચી ગયેલ। જે અનુસંધાને કાર્યપાલક ઇજનેર દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે અને PSI દ્વારા હાલ તપાસ ચાલુ છે। PSI દ્વારા આરોપીની પણ તપાસ તજવીજ ચાલુ છે અને આ કામે ગુનો દાખલ કરીને તપાસ હાલ ચાલુ છે।